સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ આંગણવાડીઓનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરાયું હતું। પાદરા તાલુકામાં ઘાયજ અને ગણપતપુરા ગામની 2 આંગણવાડી, નંદઘર તેમજ લુણા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરાના ઘાયજ ગામ ખાતે આવેલ અને નવીન આંગણવાડી, નંદઘર તેમજ ગણપતપુરા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પાદરાના એકલબારા ગામ ખાતે આવેલ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR એક્ટિવિટી અને ફંડમાંથી 2 ગામની નવીન આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। મોડલ આંગણવાડીનું લોકાર્પણ યોજાયું હતું અને ઘાયજ અને ગણપતપુરા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમાર તથા જિલ્લા પંચાયતના સદસ્ય સહિત સિલોક્સ ઇન્ડિયા કંપનીના AVP HR મનીષ બક્ષી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રગટાવી અને આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે આવેલ મહાનુભાવોનું ગ્રામજનો અને આગેવાનો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। आज बहुत खुशी और हर्ष का माहौल है। आज शनिवार को हम लोगों ने 2 मॉडल आंगनबाड़ी सिलॉक्स इंडिया के सहयोग से एवं सिलॉक्स इंडिया के CSR फंड से हम लोगों ने ये 2 आंगनबाड़ी बनाया है, जिसका लोकार्पण हम लोग माननीय हमारे MLA चैतन्य सिंह झाला जी के हाथों करवाया है। और ये मॉडल आंगनबाड़ी इस उद्देश्य से किया गया है कि बच्चों को एक अच्छा माहौल मिले और प्राथमिक शिक्षा जो है वो काफ़ी अच्छा हो। और इसका माहौल ऐसा रखा गया है कि किसी भी प्राइवेट स्कूल में भी इतनी अच्छी सुविधा नहीं होती है जितनी सुविधा इसके अंतर्गत दी गई है। सिलॉक्स इंडिया लिमिटेड जो है ये CSR फंड से इस तरीके के कार्यक्रम करते रहता है और समाज और देश के उन्नति में ऑलवेज सिलॉक्स का जो है वो कंट्रीब्यूशन जो हुआ, वो जो योगदान है वो महत्वपूर्ण रहा है। मैं सब लोगों का यहाँ धन्यवाद करना चाहता हूँ, ग्रामवासियों का, MLA का, हमारे सिलॉक्स के साथियों का और सभी लोगों का जिसने इस कार्यक्रम को सफल बनाया। धन्यवाद। જ્યારે પાદરા તાલુકાના લુણા ગામ ખાતે ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટમાંથી નિર્માણાધીન આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા સહિતના મહાનુભાવોના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને તમામ લોકોનું છે તે સ્વાગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ગામના સરપંચ સહિત પૂર્વ સરપંચ સાથે રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ચોક્કસ પ્રમાણે આજના દિવસે છે તે 3 અલગ અલગ જે વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ કાર્યક્રમો છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકાના વિકાસના કામોમાં વધારો કરતા આજ રોજ 2 આંગણવાડી ઘાયજ ગામે અને ગણપતપુરા ગામે 2 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાદરા તાલુકામાં ઘણી આંગણવાડી એ જર્જરિત હાલતમાં હતી, જેથી કરીને લગભગ 54 થી 55 જેટલી આંગણવાડીઓ અમારા ધ્યાને આવી, જેથી કરીને આંગણવાડી નવી બને એ અમે તાત્કાલિક હાથ ધર્યું હતું। પરંતુ તેના માટે કલેક્ટરશ્રીના સાથે સંકલન કરીને કંપનીઓના CSR ફંડમાંથી આંગણવાડીઓ બને એવું અમારું પ્રાધાન્ય હતું, જેથી કરીને કંપનીઓ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે અને આજ રોજ સિલોક્સ કંપની દ્વારા તેમના CSR ફંડમાંથી 2 આંગણવાડીઓ નવીન બનીને તૈયાર કરવામાં આવી છે, જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ લુણા ગામે આયુષ્માન મંદિર જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થયું છે। આ આયુષ્માન મંદિરનો હેતુ એ નાના ગામમાં પણ એ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે, લોકોને સારવાર મળે, દવા મળે, જેથી કરીને આયુષ્માન મંદિર એ લોકોના માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જે આજરોજ લુણા ખાતે આયુષ્માન મંદિરનું લોકાર્પણ કરવામાં આવેલું છે।